દક્ષિણ ગુજરાતના આર્થિક પાટનગર સુરતમાં હવે ગરમીનો મિજાજ આકરો બન્યો છે। સૂર્યદેવ જાણે આગ ઓકી રહ્યા હોય તેમ તાપમાનનો પારો સતત ઉંચકાયો છે, જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે। કાળઝાળ ગરમીના પગલે સુરત શહેરમાં લૂ લાગવાના અને હીટ સ્ટ્રોકના બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે। આ ગંભીર સ્થિતિ વચ્ચે જાણીતા નિષ્ણાત ડોક્ટર મહેશ પટેલે સુરતવાસીઓને સાવચેત રહેવા અને ગરમીથી બચવા માટે કેટલાક મહત્વના ઉપાયો સૂચવ્યા છે। ખાસ કરીને નાના બાળકો અને વિદ્યાર્થીઓ ગરમીનો શિકાર ન બને તે માટે વાલીઓને વિશેષ તકેદારી રાખવા તબીબે સૂચન કર્યું છે। જો સ્કિન કેરમાં તો કેવું છે કે અમુક ડિઝીઝ જે સમરમાં એટલે ગરમીના લીધે વધતા હોય છે, તો એ ન થાય એના માટે અમુક કાળજીઓ રાખવી જોઈએ, જેમ કે ખુલ્લા અને સુતરાઉ કપડાં પહેરવા જોઈએ। ત્યાર પછી શરીર ઠંડુ રહે એ ટાઈપનો ખોરાક લેવો જોઈએ, જેમ કે લીંબુ પાણી પીવું, છાશ વધારે યુઝ કરવી, નાળિયેર પાણી પીવું। આ ઉપરાંત જે આપણે સ્પાઇસી ને ઓઇલી ફૂડ લઈએ છીએ તો એવોઇડ કરવું જોઈએ, એના લીધે ઘણીવાર ખીલનું પ્રમાણ પણ વધી જતું હોય છે। આ ઉપરાંત ઉનાળામાં ગરમીના લીધે દાદર જેવા રોગો પણ વધારે થતા હોય છે, તો એ પણ સુતરાઉ કપડાં પહેરવાથી પસીનો શોષાઈ જાય તો એને પણ આપણે એવોઇડ કરી શકીએ છીએ। આ ઉપરાંત આપણે સનસ્ક્રીન લોશનનો ઉપયોગ ફ્રિકવન્ટલી કરવો જોઈએ, એટલે કે દર 3-4 કલાકે SPF 30 અથવા 50 વાળું સનસ્ક્રીન યુઝ કરવું જોઈએ। આ ઉપરાંત બપોરના 12 થી 4ના સીધા તાપમાં જવાનું એક તો ટાળવું જોઈએ। આ ઉપરાંત આપણે કે ખાલી સનસ્ક્રીન સિવાય અમુક ફિઝિકલ મેથડ હોય છે કે જેનો ઉપયોગ કરીને પણ આપણે સનલાઇટથી બચી શકીએ। એમાં આપણે સુતરાઉ કપડાં પહેરવા જોઈએ, છત્રીનો ઉપયોગ કરવો જોઈએ, જે અમુક ઝાડ કે વૃક્ષ હોય એની નીચે આપણે બહુ જતા હોય ગરમીમાં તો થોડી વારે તમારે રેસ્ટ લેવો જોઈએ। તો આ બધી કેર ઉનાળામાં આપણે કરવી જોઈએ, જેથી કરીને આપણે હીટ સ્ટ્રોકથી તેમજ સ્કિનના રોગોથી બચી શકીએ।